चलो let's start last portion of the chapter, E for evaporation. Do you always need to heat or change pressure for changing the state of matter? આગળના સેક્શનમાં જોયું ને આપણે, if you want to change the state of matter, else we have to apply heat. ગરમ કરીએ તો solid converted into liquid and liquid converted into gases if we apply heat. But if we apply pressure apply કરીએ, એને દબાવીએ તો gas converted into liquid, હજી પણ દબાવીએ તો liquid converted into solid. And these are the two factors which can change the state of matter. Now evaporation. Do we always need to heat or change pressure for changing the state of matter? દરેક વખતે શું આપણે એને ગરમ કરવું પડે અથવા તો પ્રેશર અપ્લાય કરવાનું હોય to change the state of matter? Can you quote some example for everyday life where the change of state from liquid to vapor takes place without the liquid reaching to the boiling point? ઓકે, તમને ખબર છે આપણા એવરીડે લાઈફમાં આપણી આજુબાજુ કેટલા એવા લિક્વિડ છે, એટલે મોસ્ટ કોમન લિક્વિડ ઇઝ વોટર, જે એના બોઇલિંગ પોઈન્ટ સુધી ના પહોંચે તો પણ કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર. હા, દરેક વખતે કે વોટરમાંથી વોટર વેપર બનવા માટે એને ગેસ ઉપર જ મૂકવું પડે કે વિધાઉટ વોટર કેન ઇવોપરેટ વિધાઉટ ઓન પુટિંગ ઓન અ ફ્લેમ? યસ, without reaching at its boiling point, water can convert into gaseous state and water can convert into water vapor without reaching at boiling point. For example, આપણે પોતું મારીએ, રૂમની અંદર પોતું મારીએ તો શું એ 100 ડિગ્રી સેલ્સિયસનું પાણી હોય? ના, તો પણ જે વોટર છે, જે મોપ કર્યું આપણે રૂમની અંદર, તો ઇટ કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર. તો એ રૂમ ટેમ્પરેચર જ થયું ને. રૂમ ટેમ્પરેચર અત્યારે સપોઝ સમર છે તો 45 છે, વિન્ટર હોય તો 20 હોય, 15 ડિગ્રી સેલ્સિયસ, યાની much lower than its boiling point, it can evaporates. તો દરિયાનું પાણી ઇવોપરેટ થાય છે તો શું એ બોઇલિંગ થાય છે? બોઇલિંગ થાય, આમ દરિયો આખો ઉકળે ત્યારે જ ઇવોપરેટ થાય? ના, તો પણ એનું સ્ટેટ ચેન્જ થાય. ઓકે, વોટર વેન લેફ્ટ અનકવર્ડ એટલે ખુલ્લું રાખીએ, પાણીને આપણે ખુલ્લું રાખીએ. વેન ધ સરફેસ એરિયા સ્ટીલ ઇન્ક્રીઝિસ, ઇવોપરેશન ઇઝ અ સરફેસ ફિનોમેના. આવો એક ક્વેશ્ચન પૂછાયો હતો 2 વર્ષ પહેલાં એક છોકરી લઈને આવી મને એમ કે ઇવોપરેશન ઇઝ ડેશ ફિનોમેના. તો હું સમજુ યાર શું ફિનોમેના હશે યાર, બહુ ટફ ક્વેશ્ચન્સ લાગે. પણ એને અહીંયાથી ઉપાડીને મૂક્યું છે ક્વેશ્ચનમાંથી, જ અહીંયા ટેક્સ્ટબુકમાંથી. ઇવોપરેશન સરફેસ ફિનોમેનાનો મતલબ મોર ધ સરફેસ, જેટલું વોટરને વધારે સરફેસમાં સ્પ્રેડ કરો એટલું ઇવોપરેશન વધારે થાય. એક ડોલ ભરીને મૂકી દો રૂમની વચ્ચે તો સુકાય? એ બધું પાણી ઉડી જાય? ના, પણ એ ડોલનું પાણી આખા રૂમમાં સ્પ્રેડ કરી દો. ઓકે, એને બહુ મોટા રૂમમાં સ્પ્રેડ કરી દો તો બધું પાણી જલ્દીથી ઇવોપરેટ થઈ જાય. મીન્સ મોર સરફેસ એરિયા યુ સ્પ્રેડ દેન ઇવોપરેશન ઇઝ ફાસ્ટર, રાઈટ? અને એ પણ કોઈ પણ વેસલ છે એને ખુલ્લું મૂકો અને ઢાંકીને રાખો તો પણ રેટ ઓફ ઇવોપરેશન ઇઝ ડિફરન્ટ. વેન ધ સરફેસ એરિયા ઇઝ ઓપન દેન ધ રેટ ઓફ ઇવોપરેશન ઇઝ મોર ઓર અ ફાસ્ટર. Water when left uncovered slowly changes into vapor. Wet clothes dry up, ભીના કપડાં સુકાઈ જાય છે તો અંદર પાણી કંઈ બોઇલ નથી થતું. Still the water converted into water vapor. What happened to water in the above two examples? શું થતું હશે? એવું તો શું થતું હશે? We know that the particles of the matter are always moving and are never at rest. એ સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસ હોય, એના પાર્ટિકલ્સ ઓલવેઝ મૂવિંગ, they are not in a rest. At the given temperature in any gas, liquid or a solid, these are the particle with a different amounts of the kinetic energy. કોઈ બી સ્ટેટ હોય, વેધર સોલિડ, લિક્વિડ કે ગેસ, અંદરના જે પાર્ટિકલ્સ હોય ને એ મીન પોઝિશનની આજુબાજુ હલતા હોય. સોલિડ હોય તો આમ હલતા હોય, લિક્વિડ હોય તો થોડા વધારે હલતા હોય, ને ગેસ હોય તો વધારે, એનાથી વધારે. કાઇનેટિક એનર્જી ઓફ ધ gaseous particle is more. But the kinetic energy, any state, they have some kinetic energy.
is able to break away from the forces of attraction. એક મિનિટ ખાઈ ગયા વચ્ચે. In the case of liquidની અંદર a small fraction of the particle at the surface having a higher kinetic energy. ઓકે, સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ આ ડોલમાં પાણી ભરેલું છે, બરાબર, ઓર અ સી છે, દરિયો છે, આ નીચેના પાર્ટિકલ્સ છે. ઓકે, દે હેવ અ ક્લોઝ કોન્ટેક્ટ, બટ ધ અપર સરફેસ એની ઉપર કોઈ છે જ નહીં. સો ધીસ અપર પાર્ટિકલ્સ હેઝ અ મોર કાઇનેટિક એનર્જી બિકોઝ દે હેવ અ લાર્જર સ્પેસ ઓન ધ સરફેસ. સો ધ અપર particles which lies on the surface, the particle of the water which lies on the surface have a more kinetic energy. એમની પાસે વધારે kinetic energy છે, and the more kinetic energy when they start vibrating with a more distance, hence the liquid is converted. ઉપરનું જે સરફેસ છે, ઉપરની જે લાઈન છે પાણીના મોલિક્યુલની, જે ઉપરની લાઈન છે એ લિક્વિડ છોડીને ઉપર જતું રહે બિકોઝ એની કાઇનેટિક એનર્જી વધારે હતી, અને લિક્વિડ છોડીને જતું રહ્યું તો એને ગેસ કહેવાય. ગોટ ઇટ? કેમ? પહેલાં ઉપરનું સરફેસ જાય એટલે ઉપરનું સરફેસની વોટર વેપર થઈ ગઈ. હવે ઉપરનું સરફેસ આ ખુલ્લું થઈ ગયું એટલે નીચેનું સરફેસ ફરીથી ઉપર આવી જાય. હવે નીચેનું સરફેસ ઓપન થઈ ગયું તો ઉપર જગ્યા ખાલી છે. સો અપર પાર્ટિકલ્સ ઓફ ધ વોટર સ્ટાર્ટ વાઇબ્રેટિંગ વિથ અ great kinetic energy and more the kinetic energy, so they leave the liquid and convert it into gaseous state. Right? What is the reason? શું રીઝન થયું કે ઉપરનું સરફેસ છે એ એના મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી વધારે હોય. We know that the particles of the matter are always moving and they are never at rest at a given temperature in any gas, liquid or solid. There are particles with a different amounts of the kinetic energy. In the case of liquid માં શું હોય? A small fraction of particle, બધા પાર્ટિકલ નહીં, બહુ ઓછા પાર્ટિકલ જે પહેલી લાઈનમાં છે એ જ પાર્ટિકલ્સ, યાની બહુ ઓછા પાર્ટિકલ્સ જે ટોપ લેયરના પાર્ટિકલ્સ છે એ at the surface having higher kinetic energy is able to break away from the forces of attraction of other particles. Got it? First row માં કોઈ પણ sea છે or bucket or whatever the reservoir in which a lot of water is present, but આ બોટમ લેયરના પાર્ટિકલ્સ છે, બરાબર, આ બોટમ લેયરના પાર્ટિકલ્સ અને આ ટોપ લેયરના પાર્ટિકલ્સ છે. They have a space between because it is liquid, but this kinetic energy is more, so they break this attraction between the lower layers particles. એટલે કે લોવર લેયરના પાર્ટિકલ્સ સાથેનું જે અટ્રેક્શન છે એ તોડીને એ જતું રહે બિકોઝ એની કાઇનેટિક એનર્જી વધારે છે. ઓકે, having the higher kinetic energy is able to, કોની કાઇનેટિક એનર્જી હાઈ છે? uppermost layer of water particle, the kinetic energy is higher, is able to break away from the forces of attraction of other particles which are on a bottom layer and get converted into vapor. This is the phenomena of a change of liquid into vapor at any temperature below its boiling point is called as evaporation. Okay? Now factor affecting the evaporation. હવે તમને ખબર પડે કે પોતું મારીએ તો કેવી રીતે જલ્દી સુકાય, પંખો ચાલીએ તો કરીએ તો જલ્દી સુકાય, રાઈટ? એન્ડ સમરમાં જલ્દી સુકાય, વિન્ટરમાં વાર લાગે, અને મોન્સૂનમાં તો સૌથી વધારે વાર લાગે. સમર સિઝનમાં શું હોય? on the top, yani atmospheric temperature is higher, at a higher temperature rate of evaporation is higher. Okay. Second, wind velocity. વિન્ડ વેલોસિટી એટલે નીચે પાણી પોતું માર્યું છે, ઉપર વિન્ડ વેલોસિટી એટલે કે પવન આવે તો ઇવોપરેશન ફાસ્ટ થાય. પછી બીજા કયા કયા ફેક્ટર્સ છે એ જોઈએ. નાઉ ધીસ ઇઝ ધ એક્ટિવિટી. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ વિથ એન એક્ટિવિટી. એક્ટિવિટી 1.4. Take 5 ml of water in the test tube and keep it near the window or under a fan. એક ટેસ્ટ ટ્યુબ લેવાની 5 ml વોટર લેવાનું ટેસ્ટ ટ્યુબમાં, and you have to keep near window or under a fan. Take 5 ml of water in an open china dish, keep it near a window or under a fan, and take 5 ml of water on open china dish
and keep it inside the cupboard or on a shelf in your class. Record the room temperature, record the time or a day taken for a evaporation process in above cases. શું કર્યું ખબર પડી? 3 cases છે, 3 cases. In the first case, in the test tube you have to take 5 ml of water, 5 ml of water in a test tube. You have to keep this test tube near window or near open space. Okay, now you have to take a china dish. China dish એટલે ચા પીવાની રકાબી. Okay, you have to take this china dish and also you have to add 5 ml of water and you have to keep this china dish near window or near શું છે? Near window or under a fan. Near window, both are near window or under a fan. And you have to, in the third case, you have to take the china dish and take a 5 ml. Amount of the water in all 3 cases are same. Test tube, 5 ml, near window or under a fan. China dish, 5 ml, near window or under a fan. China dish, 5 ml of water, you have to keep inside cupboard. Okay, you have to keep cupboard. You have to put in cupboard or in a shelf where no air or no air passage is there. Okay, એમાંથી કોઈ પવન ના આવતો હોય ત્યાં. તો કેમાં સૌથી વધારે ઇવોપરેશન, કેમાં ફાસ્ટ થાય? Record the temperature as well as record the time taken to evaporate water completely. I think આની અંદર સૌથી, I think ની I am sure કે આની અંદર જે પવન બી છે બારીની બાજુમાં રાખ્યો છે, પંખો ચાલુ કર્યો છે અને એનો સરફેસ એરિયા બી વધારે છે. સો ધ રેટ ઓફ ઇવોપરેશન ઇન કેસ 2 ઇઝ મોર. તો આમાં કઈ કઈ વસ્તુ આવે? સરફેસ ફિનોમિના બી આવે. મોર ઇઝ ધ સરફેસ, આટલી બધી સરફેસમાંથી ઇવોપરેટ થાય, આટલા બધા પાર્ટિકલ્સ એક સાથે ઉડે અને આમાં ખાલી આટલા જ ઉડે બિકોઝ સરફેસમાં જે હોય એટલું જાય ને, એનાથી હાફ છે. સો સરફેસ ઇઝ મોર દેન ધ મોર રેટ ઓફ ઇવોપરેશન. એઝ વેલ એઝ અહીંયા વિન્ડ વેલોસિટી બી છે. પવન આમથી આમ જાય ને તો આને લઈને ઉડી જાય, વિન્ડની સાથે વોટર વેપર લઈને પાસ થઈ જાય. રાઈટ, એટલે તો પંખો ચાલુ કરીએ એટલે જલ્દી સુકાઈ જાય પોતું. રાઈટ, સો ઇન ધ સેકન્ડ કેસ બોથ ફેસિલિટી આર અવેલેબલ. Surface area is more as well as wind velocity because it is kept near window or under a fan. I think in the second might be evaporate in a test tube, though the surface area is less but the wind velocity is available in second case. In the third case, surface area is more but the wind velocity is less. So in the third case, I might not be sure that what will evaporate first, whether in the first case or a third case. But in the second case, sure, evaporation is faster. Repeat the above 3 steps of activity on a rainy day and record your observation. Rainy day માં કરવાનું ભાઈ, વરસાદના દિવસોમાં કરવાનું. તો હવે આપણે એમ કહીએ કે સમર સિઝનમાં આ પાણી છે એ 4 ડેઝમાં ઉડી ગયું હોય ને ઇવોપરેશન. 4 days are required to evaporate completely when 5 ml of water is kept in a china dish. Then the same experiment if we conduct in monsoon season, so it may take 10 days. 10 દિવસમાં ઉડે. બિકોઝ કેમ એવું થાય? બિકોઝ સમર સિઝનમાં અહીંયા મોઇશ્ચર જ નથી, બિકોઝ આ જે એરના પાર્ટિકલ્સ છે એની વચ્ચે જગ્યા ખાલી છે. અને રેની સિઝનમાં શું હોય? ચાઇના ડિશ, લોટ્સ ઓફ વોટર. ચાઇના ડિશની અંદર તો પાણી છે and this is air. તો એરના પાર્ટિકલ્સની વચ્ચે પણ શું હોય? બહુ બધું મોઇશ્ચર હોય because it's monsoon. So this is known as a saturated air with water. એટલે કે હવાની અંદર ઓલરેડી બહુ બધું પાણી છે. આ સેચ્યુરેટેડ હોય તો ભાઈ ના પડે, ભાઈ મારી પાસે ઓલરેડી બહુ બધું પાણી છે એટલે હું હવે આમાંથી પાણી નહીં લઉં. સો rate of evaporation is slower, matlab rate of evaporation is slow because already the air present on the water is already saturated with water. So the rate of evaporation is slow in monsoon season, right?
What do you infer about the effect of temperature, surface area and velocity यानी wind velocity or a speed on evaporation? એ તો આપણે જોયું ટેમ્પરેચર મોર ઇવોપરેશન મોર મતલબ સમર સિઝનમાં જલ્દી પોતું સુકાય. સરફેસ એરિયા રકાબીમાં મૂક્યું કે ટેસ્ટ ટ્યુબમાં મૂક્યું? ચાઇના ડીશમાં મૂક્યું યાની સરફેસ એરિયા મોર દેન ઇવોપરેશન ઇઝ મોર. વિન્ડ વેલોસિટી પંખો ચાલુ કરીએ તો ઇવોપરેશન મોર. ઓકે, you must have observed that the rate of evaporation increases with the first is an increase of surface area. હવે એનું એ લેક્ચર આપે છે increase in surface area એટલે more surface area then rate of evaporation is more. We know that the evaporation is surface phenomena. ચલો આ બ્લેન્ક પૂછાઈ હતી, બહુ ઓછાને આવડી હતી. Evaporation is surface phenomena. If the surface area is increased then the rate of evaporation increases. સમજમાં આવે છે? એક ગ્લાસમાં પાણીના હોય તો ઇવોપરેટ ના એને પંખા નીચે મૂકી દો તો કેટલું ઇવોપરેટ થાય, અને એ જ ગ્લાસનું પાણી છે આખા રૂમમાં સ્પ્રેડ કરી દો, સરફેસ એરિયા ઇન્ક્રીઝ તો કેટલી વારમાં બધું પાણી ઉડે. then the more the surface area more the rate of evaporation. For example, while putting clothes for drying up we spread them out. હા ભાઈ, કપડાં સુકવતા પહેલાં આપણે એને સ્પ્રેડ કરીને આમ આખું ડૂચો નથી સૂકવી દેતા તો કપડાં સુકાય જ નહીં. વાય? આપણે એને સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરી આખા કપડાને પહોળા કરી દઈએ અને પછી સૂકવીએ. એવું કેમ કરીએ? ટુ ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા. સરફેસ એરિયા ઇન્ક્રીઝિસ દેન રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝિસ. ઓકે, ચલો ભાઈ, હવે આફ્ટર 15 days તમારી સાયન્સની ટેસ્ટ હશે અને અત્યાર સુધીમાં હજી પણ એક ફિઝિક્સનો બી લેસન પતાવી દઈશ. એ થોડો ટફ છે પણ ફિઝિક્સનો લેસન પત્યા પછી 3 લેસન્સ, 1 ઇન બાયો, 1 in chemistry and 1 in physics. Total 3 lessons test will be there after 15 days and you have to start learning or reading from all-in-one book. જેની પાસે all-in-one book નથી તો કોઈના ફ્રેન્ડ્સ પાસેથી બી લઈને એની ઝેરોક્સ કરાવી દે આ 3 લેસનની. બિકોઝ ખાલી ટેક્સ્ટ બુકમાંથી નથી વાંચવાનું. તમારી બોર્ડ એક્ઝામની અંદર 10thમાં જે રીતે પ્રિપેર કરવાનું છે એવી જ રીતે 9thમાં તમારે પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની છે. each and every line from the all-in-one you have to read because મારું પેપર all-in-one-માંથી હશે. ઓકે, હવે પછી જે ફ્રાઈડે આવે એના પછીના ફ્રાઈડે એક્ઝેક્ટ આફ્ટર 15 days ઇન્ટરવલમાં તમારી ટેસ્ટ લઈશ. ઓકે, સેકન્ડ, with increase in temperature ઇન્ક્રીઝ થાય મતલબ સમર સિઝનમાં બહુ ટેમ્પરેચર હોય. increase in temperature more number of the particles get enough kinetic energy to go into vapor state. યાની આપણને ખબર છે કે ગમે ત્યારે હીટ આપીએ નીચેથી ગરમ કરી એટલે બિચારાને ગરમ લાગે એટલે બહુ હલે, રાઈટ? મતલબ more the heat supplied to the particles its kinetic energy increases and kinetic energy increases that the more as yani more easily they convert its state yani converted it from liquid to water vapor. A decrease in humidity એટલે moisture. હવામાં જેટલું મોઇસ્ચર એટલે પાણી, હવામાં જેટલું પાણી ઓછું હોય એટલું રેટ ઓફ ઇવોપરેશન વધારે થાય. જેમ કે સમર સિઝન અત્યારે જે એટમોસ્ફિયર છે એમાં મોઇસ્ચર ના હોય. મોઇસ્ચર ક્યારે પ્રેઝન્ટ હોય, હ્યુમિડિટી ક્યારે પ્રેઝન્ટ હોય? મોન્સૂન સિઝનમાં બહુ વરસાદ પડે તો જમીન ઉપર તો વરસાદ પડે પણ હવાની અંદર પણ બહુ બધી વોટર પ્રેઝન્ટ હોય ઇન ધ ફોર્મ ઓફ વોટર વેપર. તો એટલે તો હ્યુમિડિટી વધારે છે એટલે કપડાં સુકાય નહીં. મોન્સૂન સિઝનમાં જ કપડાં જલ્દીથી ના સુકાય. કેમ? કારણ કે ઓલરેડી એટમોસ્ફિયરમાં મોઇસ્ચર પ્રેઝન્ટ છે. સો ના પડે ના બી ના, મને તો મોઇસ્ચર જોઈ મારામાં છે જ, હું શું કામ તારું લઉં, રાઈટ? ઓલરેડી એટમોસ્ફિયરમાં છે તો કપડામાંથી મોઇસ્ચર એટમોસ્ફિયરમાં ના જાય. બટ decrease in humidity means less the moisture in the atmosphere, more is the evaporation. Humidity is the amount of water vapor present in air. The air around us cannot hold more than the definite number of water vapor at a given temperature. સમજમાં આવ્યું? At a given temperature સફિશિયન્ટ અમાઉન્ટ, સ્પેસિફિક અમાઉન્ટમાં જેમાં મોઇસ્ચર પ્રેઝન્ટ રહી શકે, એનાથી બી વધારે મોઇસ્ચર જો એમાં જાય ને તો ફરીથી એ વોટર બની જાય.
પાછું વોટર બની જાય. સમજમાં આવે છે? સમજાવું તમને. આ છે ઓલરેડી આની અંદર મોઇસ્ચર પ્રેઝન્ટ છે. ઇન અ મોન્સૂન સિઝન લોટ્સ ઓફ મોઇસ્ચર આર પ્રેઝન્ટ એન્ડ હજી પણ આને ગરમ કરીએ તો સપોઝ ગરમ કરીએ એની જાતે તો જતું નથી, ઇવોપરેટ થતું નથી. મોર ધ મોઇસ્ચર ગો ઇનસાઇડ ધ एक्चुअली एनी जाते ना थाय. सेचुरेटेड एयर विथ वॉटर यानी lot of moisture is present in the atmosphere and still if little amount of the water entered into the atmosphere then what happened? જેટલું મોઇસ્ચર એની કેપેસિટી છે એટલું મોઇસ્ચર પ્રેઝન્ટ છે અને એનાથી વધારે જ્યારે મોઇસ્ચર પ્રેઝન્ટ અંદર એન્ટર થાય તો આ વોટર વેપર ફરીથી ભેગી થઈને વોટર થઈ જાય. ઇઝ કન્ડેન્સ્ડ એન્ડ બેક કન્વર્ટેડ ઇન્ટુ વોટર. સમજમાં આવ્યું? in a specific temperature specific amount of the water vapor can remain present into the atmosphere and એ જે સ્પેસિફિક અમાઉન્ટ છે એનાથી બી વધારે જો અંદર વોટર વેપર જાય તો ફરીથી વોટર બની જાય. if the amount of the water in air is already high છે then the rate of evaporation decreases. ઓલરેડી હાઈ છે એટમોસ્ફિયરમાં તો એવું ના પાડશે ભાઈ હવે તો મારે જોતું નથી, હું તો આટલું જ લઈ શકું, મેક્સિમમ આટલું જ હોય, એટલી એનાથી વધારે વોટર વેપર ના સમાઈ શકે અને ઓલરેડી વધારે હોય તો પછી ના પાડશે ભાઈ ફૂલ થઈ ગયું, હાઉસફુલ થઈ ગયું. ઓકે. It is common observation when the cloth is dry faster on a windy day. એટલે કે જ્યારે પવન બહુ સરસ હોય ત્યારે કપડાં જલ્દીથી સુકાઈ જાય. વિથ ધ ઇન્ક્રીઝ ઇન વિન્ડ સ્પીડ, જેટલો વધારે પવન આવે ધ પાર્ટિકલ્સ ઓફ ધ વોટર વેપર મૂવ અવે વિથ વિન્ડ. એટલે આવું છે કે પવન આવે ને ધ વિન્ડી ડે, ધ વિન્ડ વધારે છે તો વિન્ડની સાથે એના પાર્ટિકલ્સ બી અવે જાય. મીન્સ વોટર અને ઉપરના લેયર છે, ઉપરનું લેયર વોટર વેપરનું લેયર એ પવન સાથે ઉડી જવાની જે પ્રોસેસ યાની રિમૂવલ ઓફ અપર લેયર ઓફ water, it is known as a evaporation and rate of evaporation is faster in windy day. Decrease in the amount of the water vapor in the surrounding. With the increase in the wind speed, the particles of the water vapor move away with the wind. Decrease the amount of water vapor in the surrounding. શું કે છે? Decreasing the amount of water vapor in the surrounding. હા, એટલે એનાથી શું થાય એ પણ સમજાવો. એને શું કીધું કે આ પવન આવે ને એટલે કે આ ઇવોપરેશન થાય એટલે આ વોટર વેપર જમા થાય એટલે કે પર્ટિક્યુલર જેટલી વોટર વેપર અહીંયા સમાવાની હોય એટલી જ સમાય, એનાથી વધારે તો સમાવાની નથી. વન પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ વોટર વેપર કેન બી રિમેન પ્રેઝન્ટ ઇન ધ એટમોસ્ફિયર. પણ પવન આવે એટલે શું થાય? આ ઉપરની વોટર વેપરને લઈને જતી રહે તો એની ઉપરની જગ્યા ફરીથી ખાલી થઈ ગઈ તો પછી એવું કહેશે કે ભાઈ હા હવે તો જગ્યા પડી છે તો ફરીથી ઇવોપરેશન સ્ટાર્ટ થાય, ફરીથી પવન આવે, ફરીથી જતી રહે, ફરીથી સ્પેસ ખાલી એન્ડ અગેન ઇવોપરેશન કન્ટિન્યુ. હાઉ ડઝ ઇવોપરેશન કોઝ કુલિંગ? કેવી રીતે કુલિંગ થાય? An open vessel ક્યાં ગયું રિમોટ? In an open vessel the liquid keeps on evaporating. કોઈ પણ ઓપન વેસલમાં નાખો તપેલું ભરીને રાખો, આજે ભર્યું છે તો 10, 15, 20 દિવસ 6 મહિના પછી તો એ ખાલી જ થઈ જવાનું, રાઈટ? બિકોઝ ધ પાર્ટિકલ્સ ઓફ ધ લિક્વિડ એબ્ઝોર્બ ધ એનર્જી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધ પાર્ટિકલ્સ ઓફ ધ, હવે સાંભળો, સ્ટેટ ચેન્જ થવા માટે એને ક્યાંકથી તો એનર્જી લીધી હશે ને. લિક્વિડમાંથી આપણે લિક્વિડને ગરમ કરીએ તો વોટર વેપર થાય ને. કોઈ તો એનર્જી જોઈ જેને લિક્વિડમાંથી વોટર વેપરમાં કન્વર્ટ કરે છે, રાઈટ? દેન ઇવોપરેશન નોટ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, એટ રૂમ ટેમ્પરેચરની વાત કરીએ. ઓકે, તો રૂમમાં પાણી ભરેલું છે, બરાબર? ચલો, આ છે વોટર ઇઝ પ્રેઝન્ટ. This is the size of a room and water is present. We have evenly spread the water in the room, right? પણ હવે આ લિક્વિડ સ્ટેટ છે ને, લિક્વિડ સ્ટેટમાંથી મને ગેસિયસ સ્ટેટમાં જવું હોય, કોઈ પણ લિક્વિડ છે
એને એનર્જી આપો, when you supplied heat energy, then the liquid is converted into water vapor, right? Means energy is needed to convert the state of matter. હવે આ તો લિક્વિડ સ્ટેટ છે, તો કોણ એની એટમોસ્ફિયર, જે રૂમ છે એની એટમોસ્ફિયરની એનર્જી, એની હીટ એનર્જી લેશે, એટમોસ્ફિયરની હીટ એનર્જી લે, એન્ડ ધીસ વોટર પાર્ટિકલ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. તો જોઈએ છે ને લિક્વિડમાંથી વોટર થવા માટે, તો ક્યાંથી એનર્જી લેશે? એટમોસ્ફેરિક એનર્જી, એટમોસ્ફેરિક હીટ, atmospheric heat absorbed and converted into water vapor. તો એટમોસ્ફેરિકની હીટ તો કન્ઝ્યુમ થઈ ગઈ ને, તો એટમોસ્ફેરિકની હીટ ગઈ એટલે એટમોસ્ફિયરમાંથી હીટ ગાયબ. મીન્સ એટમોસ્ફિયરમાંથી હીટ ઓછી, મતલબ એટમોસ્ફિયર ઠંડુ થઈ ગયું, રાઈટ? તો પોતું મારીએ ત્યારે રૂમ ઠંડો થાય. કેમ? કારણ કે રૂમની જે ગરમી છે એ હીટ એનર્જી યુઝ કરીને એ સ્ટેટ ચેન્જ થાય. મીન્સ એટમોસ્ફિયર મીન્સ રૂમ્સ હીટ એનર્જી ડિક્રીઝિસ, સો દેટ ઇઝ cooling effect, right? The particles of the liquid absorb energy from the surrounding to regain the energy lost during evaporation. This absorbed energy from the surrounding makes the surrounding cool. એટલે કે જે સરાઉન્ડિંગમાંથી જે હીટ એનર્જી એબ્ઝોર્બ કરી હતી, એટલે કે સરાઉન્ડિંગમાંથી એટમોસ્ફિયરમાંથી હીટ એનર્જી ગઈ, એટલે કે સરાઉન્ડિંગ એટલે કે રૂમ છે એ ઠંડો થઈ ગયો, રાઈટ? What happened when you pour some acetone यानी nail polish remover? હવે છોકરીઓને ખબર હશે, છોકરાને નહીં ખબર હોય, રાઈટ? જ્યારે હાથની ઉપર તમે હાથમાં પણ એસિટોન મૂકો ને તો તમને ઠંડુ લાગે. વાય? કેમ? કારણ કે દે એસિટોન એબ્ઝોર્બ ધ હીટ અને ઇવોપરેટ થઈ જાય. હાથમાં થોડી વાર બી રાખો ને તરત જ ગાયબ, ઇવોપરેટ. તો ઇવોપરેટ થવા માટે કોઈ તો હીટ એનર્જી જોઈએ ને, લિક્વિડ ટુ ગેસિયસ સ્ટેટ, સમ હીટ એનર્જી ઇઝ નીડેડ, એન્ડ ધેટ હીટ એનર્જી ઇઝ એબ્સોર્બ્ડ બાય અવર બોડી, ફ્રોમ અવર બોડી, નોટ બાય અવર બોડી. ધેટ હીટ એનર્જી એબ્સોર્બ્ડ ફ્રોમ અવર બોડી, એટલે કે આપણી બોડીમાંથી હીટ એનર્જી લેશે, અને આપણી પામની અંદર તમે એસિટોન મૂક્યો હોય જે લિક્વિડ સ્ટેટમાં છે, તો લિક્વિડ સ્ટેટમાં હોય તો તરત જ કેમાં જતો રહે? ઉડી જાય, મતલબ વેપર સ્ટેટ. To change the state, energy is needed and that energy is provided by our body. એટલે આપણી બોડીમાંથી એનર્જી ગઈ એટલે કે આપણું બોડી ઠંડુ થયું, તો we feel some cool, right? After a hot sunny day, અત્યારે શું કરે સમર સિઝનમાં? બધા પોતાના ફળિયામાં શું કરે? પાણી છાંટે. પાણી છાંટે એટલે શું કામ છાંટે? પાણી હોય, ઇવોપરેટ તો થાય ને. પાણી છાંટ્યું તો એ તો એમને રહેવાનું નથી, વોટર, એ તો ઇવોપરેટ તો થશે જ. તો ઇવોપરેટ થવા માટે શું જોઈએ? હીટ જોઈએ ને. તો હીટ એનર્જી ક્યાંથી લેશે? એટમોસ્ફિયરમાંથી લેશે. એટમોસ્ફેરિક હીટ એબ્સોર્બ્ડ બાય ધ વોટર ટુ ઇવોપરેટ. સો એટમોસ્ફિયરમાંથી હીટ લીધી એટલે એટમોસ્ફિયર ઠંડુ થઈ ગયું, મતલબ ઠંડક લાગે આપણને પાણી છાંટીએ એટલે, રાઈટ? After a hot sunny days, people sprinkle of water on the roof or open ground because the large latent heat of vaporization of water helps to cool the hot surface. Can you cite some more example for a daily life where we can feel effect of cooling due to evaporation? હા ભાઈ, પરસેવો થાય તો બી આપણને ઠંડુ લાગે. પરસેવો થાય, that is the biological effect, but when this perspiration यानी પરસેવો evaporate થાય, मतलब કુલિંગ ઓફ અવર બોડી. ડ્યુરિંગ સમર સિઝનમાં શું થાય આપણને? વી પરસ્પાયર, એટલે આપણને બહુ પરસેવો થાય. મોર બિકોઝ ઓફ ધ મિકેનિઝમ ઓફ અવર બોડી વિચ કીપ્સ અસ કુલ. એટલે કે આપણા બોડી છે, વી આર મેમલ્સ એન્ડ વી આર હોટ બ્લડેડ એનિમલ. આપણું બ્લડ છે હોટ હોય. જે પણ હોટ બ્લડેડ એનિમલ્સ છે એનું બોડીનું ટેમ્પરેચર ફિક્સ છે. અત્યારે સમર સિઝનમાં બહારનું ટેમ્પરેચર 45 હોય, પણ આપણા બોડીનું ટેમ્પરેચર તો 37 ડિગ્રી ફિક્સ રહેવું જોઈએ. બહાર જે પણ થાય ભાઈ,
આપણા બોડીનું ટેમ્પરેચર 37 ફિક્સ રહેવું જોઈએ. તો આપણા બોડીને ઠંડુ રાખવું પડે, અને ઠંડુ રાખવા માટે ધ બોડી અપ્લાય સો મચ એફર્ટ ટુ કીપ અવર બોડી કૂલ, and that is the mechanism, biological mechanism, they start releasing perspiration. એટલે કે આપણા બોડીને ઠંડુ રાખવા માટે આપણું બોડી અંદરથી પરસેવો નીકાળવા લાગે. ઓકે, હવે પરસેવો નીકાળે એક બાયોલોજિકલ ઇફેક્ટ છે, પણ હવે એક બીજી ફિઝિકલ ઇફેક્ટ થાય કે પરસેવો તો નીકળ્યો, હવે પરસેવાને ઇવોપરેટ થવા માટે એટલે કે લિક્વિડ ટુ વોટર વેપર થવા માટે શું જોઈએ? સ્ટેટ ચેન્જ કરવા માટે એનર્જી જોઈએ, અને એ એનર્જી ક્યાંથી લે? આપણા બોડીમાંથી. They absorb our heat energy, they absorb heat energy from our body, and perspiration, which is liquid in state, converted into water vapor, એટલે કે પરસેવો સુકાય. પણ પરસેવો જ્યારે પણ સુકાય ને ત્યારે આપણા બોડીને ઠંડુ કરતો જાય. ઓકે ઓકે, અમે સમજાવી દીધું, બરાબર? We know that during evaporation, the particles at the surface of a liquid gain energy from the surroundings or a body surface and change into vapor. The heat energy equal to the latent heat of vaporization. કઈ heat? એ heatને શું કહેવાય? Latent heat of vaporization નો મતલબ શું થયો? જે હીટથી ટેમ્પરેચર ચેન્જ ના થાય પણ સ્ટેટ ચેન્જ થાય, જે થર્મોમીટરમાં ના બતાવે એને લેટેન્ટ હીટ કહેવાય, જે આપણે આગળ જોઈ લીધું, બરાબર? ખાલી સ્ટેટ ચેન્જ કરવા માટે જે હીટ જોઈએ ને એને લેટેન્ટ હીટ ઓફ, અને વેપર બનાવવાની છે તો એને લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કહેવાય, બરાબર? આઈસમાંથી, બરફમાંથી પાણી થવા માટે, યાની સોલિડ ટુ લિક્વિડ થવા માટે જે એનર્જી આપવી પડે એને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન કહેવાય, પણ લિક્વિડમાંથી ગેસ થવા માટે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કહેવાય. એટલે કે પરસેવાને સુકાવો છે, મતલબ પરસેવાને લિક્વિડમાંથી વોટર વેપરમાં કન્વર્ટ કરવા માટે જે હીટ આપણા બોડીમાંથી એબ્ઝોર્બ કરી, ધેટ ઇઝ ધ લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ઇઝ એબ્ઝોર્બ ફ્રોમ ધ બોડી. સો લિવિંગ ધ બોડી કૂલ, એટલે કે બોડી કૂલ થઈ જાય. અને આપણે સમર સિઝનમાં શું કરીએ છીએ? કોટનના કપડાં પહેરીએ, તો કોટન બીંગ અ ગુડ એબ્ઝોર્બન્ટ ઓફ વોટર, એ બધું પાણીને એબ્ઝોર્બ કરી લે, એન્ડ એબ્ઝોર્બિંગ ધ સ્વેટ which exposing it to the atmosphere, અને બધું જ પાણી છે એબ્ઝોર્બ થઈને એટમોસ્ફિયરના એક કોન્ટેક્ટમાં આવી જાય. ઓકે, અને આપણા બોડીની હીટને, આપણાના બોડીની હીટથી એ કપડાની અંદરનું પાણી છે એ ઇવોપરેટ થાય અને આપણું બોડી કૂલ થાય. ઇઝી ઇવોપરેશન. Why do we see water droplets on the outer surface of the glass containing ice cold water? તમારે શું કરવાનું? એક ફ્રીઝનું ઠંડુ પાણી ભરવાનું, ફ્રીઝનું ઠંડુ પાણી ભરવાનું એક ગ્લાસની અંદર, રાઈટ? અને એને મૂકી રાખવાનું. તો થોડો ટાઈમ પછી જે ગ્લાસ છે એની આઉટર સરફેસ કેવી થઈ જશે? ભીની થઈ જશે. મતલબ ગ્લાસ લીક છે? નો. તો ક્યાંથી આવ્યું? એ બહારની સાઈડ પાણી ક્યાંથી આવ્યું? સો ઓલરેડી વોટર વેપર ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એટમોસ્ફિયર. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે આ ગ્લાસ છે, એમાં બહુ જ ઠંડુ પાણી છે. ઓકે, અને આ એટમોસ્ફિયરમાં શું છે? વોટર વેપર છે, જે ગેસિયસ સ્ટેટમાં છે. હવે આપણે એમ કહીએ કે લિક્વિડને ગરમ કરીએ તો ગેસ થાય, પણ ગેસને ઠંડુ પાડીએ તો લિક્વિડ થાય ને? લિક્વિડ એટલે વોટરને ગરમ કરીએ તો વોટર વેપર થાય, પણ વોટર વેપર ઠંડી થાય તો પાછું વોટર બને. યસ, તો વોટર વેપર વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એટમોસ્ફિયરમાં વોટર વેપર પ્રેઝન્ટ છે. બટ વેન ધીસ વોટર વેપર ફરતું ક્યાં આવે? બાય આફ્ટર મૂવિંગ, ઇટ્સ વેન ઇટ કમ ઇન અ ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધ આઈસ કોલ્ડ વોટર, દેન ધીસ વોટર વેપર કન્ડેન્સ્ડ, એટલે કે એની હીટ આપી દે, એટલે કે વોટર વેપરની હીટ આપી દે એટલે કે ઠંડુ થાય, તો એ ફરીથી વોટર થઈ જાય. એટલે કે વોટર ડ્રોપલેટ્સ you can see on the surface of ice cold water. Actually this water comes from the atmospheric water vapor which is condensed. On the outer surface of a tumbler એટલે એક container, the water vapor present in air on coming in a contact with the cold glass of water loses energy lose કરે, કારણ કે એની પાસે વધારે એનર્જી હોય.
વોટર વેપર પાસે વધારે એનર્જી હોય વોટર કરતાં? એનર્જી તો વધારે હોય ને. વોટરને બહુ એનર્જી આપીએ ત્યારે વોટર વેપર બને, તો એનર્જી તો લઈને ગઈ ને. તો વોટર વેપર હેઝ એનર્જી, સો ઇઝ loses energy and converted into liquid state, which we can see as water droplets. Okay, now some questions. Why does a desert cooler cool better on a hot sunny day? Why does a desert cooler cool better? કુલર આવે ને જેમાં પાણી ભરીએ છે, તો એ શું કરે? ડેઝર્ટ કુલર. ચલો કોણ કહેશે? કુલર. કુલર એટલે કુલરથી પાણી છે એ શું થાય? આખા રૂમમાં સ્પ્રેડ થાય, કારણ કે કુલરની અંદર પાણી ભરેલું હોય, રાઈટ? હવે એ પાણી ક્યાં આવે? કુલરમાંથી સ્મોલ ડ્રોપલેટ ફોર્મમાં રૂમમાં આવે, રાઈટ? એટલે બહુ નાના ડ્રોપલેટ્સ છે. હવે એ શું કરે? વોટરમાંથી વોટર વેપર થવા માટે એનર્જી જોઈએ, હીટ જોઈએ ને. તો ધેટ વોટર પ્રેઝન્ટ ઇન ધ રૂમ absorb the heat of the room and convert it into water vapor. So the heat of the water vapor, yani temperature of the room decreases. Heat of the room absorbed, એટલે કે રૂમની જે હીટ એનર્જી છે એ એબ્ઝોર્બ થઈને એ વોટર ડ્રોપલેટનું વોટર વેપરમાં કન્વર્ટ થાય. Hence the temperature of the room decreases, hence we felt cooler by applying desert cooler. How does the water kept in an earthen pot મટકા become cool during summer? માટલામાં પાણી કેમ ઠંડુ થાય? કહેશો મને? માટલામાં પાણી કેમ ઠંડુ થાય? કેમ થાય? જુઓ હું તમને સમજાવું. આ મટકા હોય ને એ શેના બનેલા હોય? ઇઝ મેડ અપ ઓફ ક્લેથી બનેલું હોય. સો ધેર આર માઇન્યુટ પોર્સ ઇન ઇટ. એની અંદર શું હોય? પોર હોય. એટલે કે અંદરનું પાણી થોડું એ પોર્સમાંથી બહાર આવે, રાઈટ? જ્યારે નવું હોય ત્યારે, બરાબર? પછી તો એની અંદર એ જે પોર્સ છે એની અંદર પણ મિનરલ્સ એટલે કે ક્ષાર જામી જાય ને, પછી ના આવે. જ્યારે નવું હોય, એકદમ નવું હોય, બ્રેન્ડનું, ત્યારે આવું થાય. હવે માઇન્યુટ પોર્સમાંથી પાણી છે એ બહાર આવે. ધીસ ઇઝ અ વોટર ઇન અ લિક્વિડ સ્ટેટ, રાઈટ? તો એ શું કરે? વોટર છે એ બહાર આવે. હવે આ વોટરમાંથી વોટર વેપર થવું હોય તો શું કરવું પડે? વોટરમાંથી વોટર વેપર જવું હોય તો હીટ એનર્જી. દેટ વોટર કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર, ઇટ કઈ હીટ એનર્જી? આની અંદર ગરમ જે હીટ છે ને, હીટ ઇનસાઇડ આની અંદરની જે હીટ છે એ હીટને યુઝ કરી અને આ વોટરમાંથી વોટર વેપર કન્વર્ટ થાય. એટલે આની હીટ ગઈ, હીટ એબ્ઝોર્બ્ડ ફ્રોમ ધીસ વોટર. સો અંદરનું જે પાણી છે એમાંથી હીટ ઓછી થઈ ગઈ, મતલબ ઇટ બીકમ કોલ્ડ, રાઈટ? Why does our palm feel cold when we put some acetone, yani nail polish remover, or a petrol or a perfume on it? The same reason. જ્યારે એસિટોન, પેટ્રોલ ઓર અ પરફ્યુમને આપણા બોડી પર રાખીએ અને જ્યારે ઇવોપરેટ થાય, સો એની લિક્વિડ કન્વર્ટેડ ઇન્ટુ ગેશિયસ સ્ટેટ, દેન ઈ એબ્ઝોર્બ સમ કાઇન્ડ ઓફ ધ હીટ એનર્જી ફ્રોમ ધ પામ. અને આપણા બોડીમાંથી, આપણા પામમાંથી હીટ ગઈ, મતલબ પામ ઠંડી થઈ, એટલે આપણને ફીલ સમ coldness when we put acetone, petrol or a perfume on it. Why are we able to sip hot tea or a milk faster from a saucer rather than a cup? ભાઈ કપમાં ચા ઠંડી થાય વધારે કે રકાબીમાં? રકાબીમાં, ઓબ્વિયસલી. કેમ? બિકોઝ સરફેસ ફિનોમિના ને. તો ઓન ધ સરફેસ હોય, આ સરફેસ છે, આમાં મૂકીએ ચા તો શું થાય? હવે આની અંદર તો વોટર બી તો હોય ને, વોટર વેપર H2O બી હોય, કારણ કે પાણી નાખીને બનાવેલું હોય. દૂધમાં બી પાણી હોય, ચામાં બી પાણી હોય. સો ધીસ વોટર પ્રેઝન્ટ ઇન ધ ટી, વેન ઇટ લીવ્સ, ઇટ ઇવોપરેટ્સ, તો શું થાય? હીટ એનર્જી ફ્રોમ ધ ટી. આ ટીની જે હીટ એનર્જી છે એ લઈને એ વોટરમાંથી વોટર વેપર બને. સો હીટ એનર્જી ફ્રોમ ધ ટી ડિક્રીઝિસ, સો ધીસ ટી બીકમ કોલ્ડ. આની હીટ ગઈ અને વોટર વેપર થયું, એટલે કે આ ચા છે એ ઠંડી થઈ ગઈ જલ્દીથી. બટ ઇન ધ કપ
rate of evaporation is slower because the surface is less, hence it is not as comparatively saucer is so cold or ચા એટલી ઠંડી ના થાય કપમાં. Okay, the last question discussion is what type of clothes should we wear in summer? તો બધાને ખબર છે ભાઈ કેવા કપડાં પહેરવા જોઈએ? આપણે કોટન ક્લોથ્સ પહેરવા જોઈએ because cotton is a good absorbent of water or a sweat, perspiration. સ્વેટ બહુ જલ્દીથી બહુ જ સ્વેટ કોટન મટીરિયલ છે સ્વેટને એબ્ઝોર્બ કરી લે એટલે ઓલ ધ સ્વેટ નાવ કમ in our clothes. Now clothes are in a close contact of our body and they absorb the heat energy from the body and the sweat evaporate, hence our body feel cool. Okay, here is the end of this chapter. We will start maths from tomorrow.